गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान पाठ नंबर 14 सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स। मित्रों, आ प्रकरणनी अंदर આપણે અગાઉના લેક્ચરમાં અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં મળતા ડીસીને સ્મૂથ કરવા માટે ફિલ્ટર પરિપથોની વાત કરી। જોઈએ હવે મિત્રો, આજે થોડા આપણે આગળ વધીએ। જો હવે આજે આપણે કેટલાક વિશિષ્ટ પ્રકારના ડાયોડોની વાત કરવાની છે। કેટલાક હેતુઓ સિદ્ધ કરવા માટે વિવિધ પ્રકારના ડાયોડ બનાવવામાં આવ્યા છે, એની આપણે અહીં વિગતે વાત કરીશું। પીએન જંક્શન ડાયોડની રચના તો આપણે ભણી ગયા કે ભાઈ એક જ સિલિકોન વેફર ઉપર અડધા ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી એન પ્રકારનો અર્ધભાગ બનાવીએ, બાકીના અડધા ભાગમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી પી પ્રકારનો અર્ધભાગ બનાવીએ તો પીએન જંક્શન ડાયોડ તૈયાર થાય છે। વચ્ચેના વિસ્તારમાં ડિપ્લેશન સ્તર તૈયાર થાય છે। આ ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ અશુદ્ધિના પ્રમાણ ઉપર આધારિત છે। મિત્રો, વિજ્ઞાની સી જેનરે આવો ડાયોડ બનાવતી વખતે અશુદ્ધિનું પ્રમાણ એની રીતે વધારે, અતિશય વધારે રાખ્યું તો એને જે ડાયોડ મળ્યો એ કંઈ વિશિષ્ટ ગુણધર્મ ધરાવતો હતો। અશુદ્ધિના પ્રમાણે જંક્શનની લાક્ષણિકતા બદલી શકાય। મિત્રો, જો આપણે એ સમજીએ કે ધારો કે મારી પાસે આ સિલિકોન કે જર્મેનિયમની વેફર છે, ચલો એટલી જ સાઇઝની વેફર હું અહીંયા બીજી બતાવું। જો બંને સેમ સાઇઝની છે એવું સમજી લેજો, બંને સરખી જ છે મિત્રો, પરંતુ આપણે એકમાં અશુદ્ધિનું પ્રમાણ ઓછું રાખીએ, એકમાં અશુદ્ધિનું પ્રમાણ વધુ રાખીએ, અહીંયા અશુદ્ધિ ઓછી। દાખલા તરીકે આપણે આ અડધા ભાગમાં એન પ્રકારનો અર્ધભાગ બનાવવા માટે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ નાખીએ, પણ અશુદ્ધિના પરમાણુ ઓછા નાખો તો અહીંયા ઇલેક્ટ્રોન આપણને ઓછા મળવાના, છૂટા છૂટા મળવા। આમાં પી પ્રકારનો અર્ધભાગ બનાવવા માટે એલ્યુમિનિયમ જેવી અશુદ્ધિ નાખીએ, પણ અશુદ્ધિ ઓછી નાખો તો હોલ આપણને ઓછા મળવાના। પણ જો અહીંયા આપણે અશુદ્ધિનું પ્રમાણ વધુ રાખીએ, અશુદ્ધિનું પ્રમાણ વધુ, તો પછી અહીંયા જેટલા અશુદ્ધિના પરમાણુ વધુ નાખશો એટલા ઇલેક્ટ્રોન વધુ મળે, તો અહીં ઇલેક્ટ્રોન બધા ગીચ આવવાના। જો અશુદ્ધિનું પ્રમાણ વધુ તો આપણને ઇલેક્ટ્રોન વધુ પ્રાપ્ત થાય। તમે આર્સેનિક વધુ નાખો તો એટલા વધુ ઇલેક્ટ્રોન તમને મળે, તો આ એન પ્રકારના અર્ધભાગ બનશે। ચલો અહીંયા આપણે એલ્યુમિનિયમ વધુ નાખીએ તો હોલ પણ આપણને વધુ પ્રાપ્ત થવાનો। મિત્રો, બરાબર। હવે પેલી ક્રિયા તો થવાની જ કે ભાઈ અહીંથી ઇલેક્ટ્રોન ડિફ્યુઝન પામીને અહીં આવવાના, અહીંથી ઇલેક્ટ્રોન અહીં આવવાના। ચલો આ ઇલેક્ટ્રોન અહીં આવે તો અહીં આર્સેનિકનો ધન આયન બને, એ ઇલેક્ટ્રોન અહીં આવે તો એલ્યુમિનિયમનો ઋણ આયન બને। ચલો હજુ આ ઇલેક્ટ્રોન જો ઉપરવટ થઈને અહીં આવે તો એ આર્સેનિકનો ધન આયન બને, અહીં એલ્યુમિનિયમનો ઋણ આયન બને। અને હવે જો ધીમે ધીમે અહીંયા ક્ષેત્ર વધતું જાય, ધન વીજભારો વધી ગયા, અહીં ઋણ વધી ગયા, માટે ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર રચાય। માટે હવે આપણા ઇલેક્ટ્રોનને આ ક્ષેત્રનો સામનો કરીને આમ જવામાં તકલીફ પડે। હવે ધારો કે આ ઇલેક્ટ્રોન જઈ શકતા નથી, કારણ કે આ ધન એમને પકડી રાખે અને ઋણ એનો વિરોધ કરે, તો હવે આ ઇલેક્ટ્રોન ન જઈ શકે, તો એ વખતે આ જે સ્તર રચાય જેને આપણે ડિપ્લેશન સ્તર કહેતા હતા, અને આને કહેવાય ડિપ્લેશન સ્તરની જાડાઈ। જો એવું અહીંયા વિચારીએ, આ ઇલેક્ટ્રોન અહીં જાય, અહીં જાય,
તો અહીં આર્સેનિકના ધન આયનો બને, અહીં એલ્યુમિનિયમના ઋણ આયનો બને. ચલો અહીં જાય તો અહીં આર્સેનિકના ધન આયનો બને, અહીં એલ્યુમિનિયમના ઋણ આયનો બને. જો અહીંયા આપણે 2 લાઈનો જવા દીધી, એમ અહીંયા 2 લાઈનો જવા દીધી, તો હવે ધારો કે આ ઇલેક્ટ્રોન જઈ શકતા નથી, તો પછી આ શું કહેવાય? ડિપ્લેશન સ્તર કહેવાય. તો આ ડિપ્લેશન સ્તર, તો અહીં જાડાઈ જુઓ તમે જોઈ શકો છો અહીં જાડાઈ વધુ છે, અહીં જાડાઈ ઓછી, તો અહીં જાડાઈ ડી વધુ, અહીં જાડાઈ ડી ઓછી. તો આમ અશુદ્ધિનું પ્રમાણ જો વધુ રાખવામાં આવે તો ડેપ્લેશન સ્તરની જાડાઈ તમને ઓછી મળે, અશુદ્ધિનું પ્રમાણ ઓછું રાખવામાં આવે તો ડેપ્લેશન સ્તરની જાડાઈ વધુ મળે. અહીં જેટલા પ્લસ એટલા જ માઇનસ, માટે ધનથી ઋણ તરફનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0, અહીં જેટલા પ્લસ એટલા જ માઇનસ, તો આના જેવું જ છે. એટલે વોલ્ટેજ V0 સમાન છે. માટે આ સ્તરને નાબૂદ કરવા માટે બહારથી લગાડવું પડતું વોલ્ટેજ પણ બંને માટે સમાન. ધારો કે હું અહીંયા 5 વોલ્ટ લગાડું તો આ સ્તર નાબૂદ થાય છે, અહીં 5 વોલ્ટ લગાડું તો સ્તર નાબૂદ થાય છે. બરાબર. જો હવે મિત્રો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમે જુઓ કે ભાઈ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર V/D, E બરાબર V/D. હવે જો જેટલા પ્લસ એટલા જ માઇનસ, અહીં જેટલા પ્લસ એટલા જ માઇનસ, અહીં હોય 6 પ્લસ તો હોય 6 પ્લસ, અહીં 6 માઇનસ તો અહીંયા 6 માઇનસ, એટલે V સમાન. તો V વાળું પદ સમાન છે બંનેમાં, એટલે કે અચળ. V બંનેમાં સરખું મિત્રો. પણ અહીં તમે જુઓ ડેપ્લેશન સ્તરની જાડાઈ ડી વધુ, અહીં ડેપ્લેશન સ્તરની જાડાઈ ડી ઓછી. તો હવે તમે જોઈ શકો છો મિત્રો અહીં છેદવાળું પદ વધુ છે, માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું. જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છેદવાળું પદ ઓછું હોવાથી વિદ્યુત ક્ષેત્ર વધુ. તો એ સંજોગોમાં અંદરના વિસ્તારમાં અહીં વિદ્યુત ક્ષેત્ર ખૂબ પ્રબળ મળશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આના જેટલું પ્રબળ નહીં હોય, ઓછું હશે. તો આમ સી જેનર નામના વૈજ્ઞાનિકે જોયું કે જો પીએન જંકશન ડાયોડની રચના વખતે અશુદ્ધિનું પ્રમાણ વધુ રાખવામાં આવે, અતિશય પ્રમાણમાં રાખવામાં આવે, તો ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘણી ઓછી મળે છે. અને આ જાડાઈ લગભગ 10⁻6 મીટર કરતાં પણ ઓછી મળે છે. તો આમ અશુદ્ધિનું પ્રમાણ વધુ રાખવાથી તો પેલા ડેપ્લેશન વિસ્તારની જાડાઈ લગભગ 10⁻6 મીટર કરતાં પણ ઓછી જોવા મળે છે. માટે 5 વોલ્ટ જેટલા વોલ્ટેજે વિદ્યુત ક્ષેત્ર E બરાબર V/D મુજબ 5 ચલો ડીની કિંમત 10⁻6 લો તો 5 × 10⁶ વોલ્ટ પર મીટર જેટલું અંદર વિદ્યુત ક્ષેત્ર નિર્મિત થાય, રચાય. તો આમાં આવા 5 વોલ્ટ જેટલા ઓછા વોલ્ટેજે પણ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો ખૂબ વધી જાય, 10⁶ જેટલું પ્રબળ થઈ જાય. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E 10⁶ જેટલું પ્રબળ બની જશે. અહીંયા એટલું બધું પ્રબળ થતું નથી, ઓછું રહેશે. અને આવા સંજોગોમાં મિત્રો જો તમે આ પીએન જંકશન ડાયોડને રિવર્સ બાયસમાં જોડો, જો આપણે આ પીએન જંકશન ડાયોડને રિવર્સ બાયસમાં જોડીએ મિત્રો, જો રિવર્સ બાયસમાં પીને ઋણ સાથે અને એનને ધન સાથે જોડવામાં આવે છે, તો એ સંજોગોમાં મિત્રો શું થાય કે જો 5 વોલ્ટ જેટલા રિવર્સ વોલ્ટેજે અંદર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને એ વિદ્યુત ક્ષેત્ર આ ધનની તાકાત એટલી બધી વધી જાય કે આ જંકશનની અંદર અહીંયા જે એલ્યુમિનિયમના ઋણ આયનો નાખવાથી અહીં હોલ રચાયો તો પણ હોલ અહીંથી ઇલેક્ટ્રોન અહીં આવી ગયો અને પૂરાઈ ગયા, હોલ પૂરાઈ ગયા હતા. એટલે આમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન તો નથી હોતા, પણ બંનેમાં બધા ઇલેક્ટ્રોન હશે. પણ હવે આ ધન એટલું બધું પ્રબળ થાય કે જે ધન એ ઋણમાંથી જ ઇલેક્ટ્રોનને આમ ખેંચે. અને એ સંજોગોમાં
આ પીએન જંક્શન ડાયોડના પી અર્ધવાહકમાંથી બંધમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને આ ધન ક્ષેત્ર ખેંચવાનો પ્રયત્ન કરે અને એ સંજોગોમાં બધા બંધ એકદમ તૂટી જાય અને બંધ તૂટી જતો ઇલેક્ટ્રોન હોલનો જોડકો ઉત્પન્ન થાય. ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન પીથી એન તરફ જાય અને હોલ બોલવા હોય તો હોલ એનથી પી તરફ જાય. તો આમ પીથી એન તરફ ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન થાય અને એનથી પી તરફ હોલનું ડિફ્યુઝન થાય, કારણ કે એ હોલ રોય અને ઇલેક્ટ્રોન આમ જતા રહે, ધન બાજુ ખેંચાઈ જાય અને પછી એ ઇલેક્ટ્રોન બેટરીના ધન ધ્રુવ બાજુ જોઈએ અને એકાએક પ્રવાહમાં ઝડપી વધારો થાય. તો જો ફરી એકવાર મિત્રો, સી જેનર નામના વિજ્ઞાનીએ પીએન જંક્શન ડાયોડમાં પી અને એન પ્રકારના વિભાગમાં અતિશય પ્રમાણમાં અશુદ્ધિઓનું ડોપિંગ કર્યું અને એના કારણે ડેપ્લેશન સ્તરની જાડાઈ એને ખૂબ ઓછી, લગભગ 10⁻5 મીટર કરતો પણ ઓછી મળી. અને એવા સંજોગોમાં અહીં ડેપ્લેશન સ્તરના ખૂબ ઓછા વોલ્ટેજ લગભગ 5 વોલ્ટ માટે પણ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર લગભગ 5 × 10⁶ વોલ્ટ પર મીટરના ક્રમનું જોવા મળ્યું, એટલે કે ખૂબ જ તીવ્ર વિદ્યુત ક્ષેત્ર જોવા મળ્યું. અને આ વિદ્યુત ક્ષેત્ર પેલા અર્ધવાહકોના બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને બંધમાંથી ખેંચી કાઢશે. આપણે યાદ કરો, પેલા વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં ફિલ્ડ ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન કહેતા હતા. તો એ બંધમાંથી ઇલેક્ટ્રોનને ખેંચીને બહાર ખેંચી લાવવાનું કામ કરશે. અને આ ઊંચા વિદ્યુત ક્ષેત્રને કારણે યજમાન પરમાણુઓના ઇલેક્ટ્રોન બંધમાંથી મુક્ત થઈ જશે અને બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જવાની આ ઘટનાને આંતરિક ક્ષેત્ર ઉત્સર્જન કહેવાય. શું કહેવાય મિત્રો? તો બંધમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન થવાની આ ક્રિયાને આંતરિક ક્ષેત્ર ઉત્સર્જન અથવા ક્ષેત્ર આયનીકરણ કહે છે. પહેલાં વિદ્યુત ક્ષેત્ર દ્વારા આયનીકરણ થયું, કારણ કે પેલા બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર ખેંચાઈ આવે તો એ પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવ્યો, જે ઇલેક્ટ્રોન ગુમાવે ધન આયન બને, જે ઇલેક્ટ્રોન મેળવે ઋણ આયન બને. તો આમ આયનીકરણ થાય, પણ આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા આયનીકરણ થયું માટે એને ક્ષેત્ર આયનીકરણ કહે છે. પણ આવું બંધમાંથી ઇલેક્ટ્રોનને ખેંચવા માટે કેટલા વોલ્ટનો ક્રમનું વિદ્યુત ક્ષેત્ર જોઈએ મિત્રો? 10⁶ વોલ્ટ પર મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર હોય તો જ આ શક્ય બને. ઓછા વોલ્ટનું વિદ્યુત ક્ષેત્ર હોય તો આવું શક્ય બનતું નથી મિત્રો. અને આ રીતે 5 વોલ્ટ જેટલા વોલ્ટેજે જ બધા કોવેલેન્ટ બોન્ડ તૂટી જાય છે અને એક પ્રવાહમાં એકાએક ઝડપી વધારો થાય છે અને બ્રેકડાઉન થઈ જાય છે ડાયોડમાં. તો આ રીતે રિવર્સ, જો આપણે આની રિવર્સ લાક્ષણિકતાનો આલેખ દોરીએ મિત્રો, તો આપણે આવું કહી શકીએ. જો આ ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આપણા પીએન જંક્શન ડાયોડના જેવી જ હોય છે. અને ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આપણને ખબર છે કે વોલ્ટેજ વધે એમ શરૂઆતમાં અમુક વોલ્ટેજ સુધી કશું નથી થતું, પણ પછી પ્રવાહ વધવા માંડે છે, જેને આપણે કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેતા હતા. પણ જો પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસમાં જોડીએ તો રિવર્સ બાયસમાં શરૂઆતમાં વોલ્ટેજ વધે તો પણ પ્રવાહ અચળ જેવો જ રહે છે, માઇક્રો એમ્પિયરના ક્રમનો. V = 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 5 વોલ્ટ. તો આપણને પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો જ મળે છે. પરંતુ આ 5 વોલ્ટે જો V = 5 વોલ્ટ ગોઠવો તો પેલું વિદ્યુત ક્ષેત્ર E = V/d મુજબ 5, અને પેલું અશુદ્ધિનું પ્રમાણ વધુ હોવાથી ડેપ્લેશન સ્તરની જાડાઈ ખૂબ ઓછી હોય, 10⁻6 વોલ્ટ મીટરના ક્રમની, માટે આપણને ખૂબ જ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થશે. અને એ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર પેલા બંધમાંથી ઇલેક્ટ્રોનને ખેંચીને
એકાએક પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોલનો જોડકો ઉત્પન્ન થાય અને પ્રવાહમાં એકાએક ખૂબ ઝડપી વધારો થાય. તો જો જે વોલ્ટેજે પ્રવાહમાં એકાએક ઝડપી વધારો થાય એને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહેતા હતા. અને આવું અશુદ્ધિનું પ્રમાણ વધુ રાખીને આવા ઓછા વોલ્ટેજે બ્રેકડાઉન કરી શકાય એવું સી જેનર નામના વૈજ્ઞાનિકે શોધ્યું. માટે આવા ડાયોડને જેનર ડાયોડ કહેવામાં આવે છે, બરાબર. અને જે વોલ્ટેજે આ બ્રેકડાઉન થાય એને જેનર બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. શું કહેવામાં આવશે? જેનર બ્રેકડાઉન વોલ્ટેજ. તો આમ એકાએક 5 વોલ્ટેજે બ્રેકડાઉન થાય. જો 5 વોલ્ટેજ સુધી પ્રવાહ ખૂબ ઓછો હતો, ધારો કે V બરાબર 5 વોલ્ટેજે પ્રવાહ 10 માઇક્રોએમ્પિયર છે, પરંતુ જેવું 5 કરતો સહેજ વોલ્ટેજ વધાર્યો, સહેજ એટલે 5.1 વોલ્ટ, તો પણ તમે જુઓ 5.1 વોલ્ટેજે પ્રવાહ એકાએક ખૂબ હતો, કારણ કે આપણો આલેખ એકદમ મિત્રો આમ થઈને આમ જતો હોય. તો જો 5.1 વોલ્ટેજે પ્રવાહ એકાએક આટલો થઈ ગયો, ધારો કે 100 થઈ ગયો, તો 100 માઇક્રોએમ્પિયર થઈ ગયું. તો અહીં તમે જોઈ શકો છો કે વોલ્ટેજમાં માત્ર નજીવો જ ફેરફાર થયો. વોલ્ટેજમાં થતો ફેરફાર 0.1 વોલ્ટ, પણ સામે પક્ષે પ્રવાહમાં થતો ફેરફાર 10માંથી 100 થઈ ગયો, એટલે કેટલો થયો? 90નો. તો આમ બ્રેકડાઉન પછી વોલ્ટેજમાં સામાન્ય નજીવો જ ફેરફાર કરીએ તો પણ પ્રવાહમાં ખૂબ મોટો વધારો થતો જોવા મળે છે, એટલે કે ઊંચો પ્રવાહ જોવા મળે છે. તો આ રીતે વોલ્ટેજમાં કોઈ ઝાઝો ફેરફાર થયો નથી, પણ પ્રવાહમાં ખૂબ મોટો ફેરફાર થયો. એટલે બીજા શબ્દોમાં એવું કહી શકાય કે જેનર ડાયોડની અંદર પ્રવાહમાં મોટો ફેરફાર થાય તો પણ વોલ્ટેજમાં નજીવો જ ફેરફાર થાય છે. બીજા શબ્દોમાં વોલ્ટેજ અચળ જેવો ગણી શકાય, કારણ કે જો 5 અને 5.1, 5 અને 5.1 એટલે લગભગ સરખા જેવા જ કહેવાય, એટલે આપણે વોલ્ટેજ કેવો ગણી શકીએ? અચળ. પણ પ્રવાહમાં મોટો ફેરફાર થયો, તો આમ બ્રેકડાઉન પછી વોલ્ટેજમાં સામાન્ય જ ફરક પડે, સામાન્ય જ ફેરફાર કરો તો એ પ્રવાહમાં તમે ખૂબ મોટો ફેરફાર કરી શકો. અથવા બીજા શબ્દોમાં આ વાક્ય ઊંધું બોલીએ તો જેનર ડાયોડમાં પ્રવાહમાં થતા બ્રેકડાઉન પછી પ્રવાહમાં થતા મોટા ફેરફાર માટે વોલ્ટેજ લગભગ અચળ ગણી શકાય. વોલ્ટેજમાં નજીવો જ ફેરફાર થાય એટલે અચળ ગણી શકાય. અને આ જ ગુણધર્મને કારણે આ જેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ નિયામક તરીકે, વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. મિત્રો, ઘણીવાર આપણે સર્કિટોમાં પ્રવાહ ખૂબ વધઘટ થતી હોય, પણ જો તમે રસ્તામાં જેનર ડાયોડ જોડેલો હોય તો પ્રવાહ ખૂબ નાનો તો આ બ્રેકડાઉન વોલ્ટેજ, અને પ્રવાહ ખૂબ મોટો તો 5.1, એટલે વોલ્ટેજમાં કોઈ ઝાઝો ફેરફાર થયો કહેવાય નહીં. અને આવા ગુણધર્મને કારણે એનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે, વોલ્ટેજ નિયામક તરીકે કરવામાં આવે છે. અને આના શોધક સી જેનર હતા, માટે આવા ડાયોડને જેનર ડાયોડ કહેવાય. અને જેનર ડાયોડની સંજ્ઞા મિત્રો, જેનર ડાયોડની સંજ્ઞા આપણા ડાયોડના જેવી જ, અને આપણી ડાયોડની સંજ્ઞા આપણી આ રીતની હતી, આ પી અર્ધવાહક, આ એન અર્ધવાહક. પણ જેનર ડાયોડમાં સી જેનર, જેડી એની આર, અને જેડી એની આરમાં જેનરના ઝેડ ઉપરથી આ એન અર્ધવાહકના લીટાને અંગ્રેજીના ઝેડ જેવા સિમ્બોલમાં દર્શાવવામાં આવે છે. એટલે જેનર ડાયોડની સંજ્ઞામાં સીધું લીટું ન રાખતું આમ ઝેડ જેવું તમારે બતાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો, જો ફરી એકવાર અશુદ્ધિનું પ્રમાણ વધુ રાખો તો ડેપ્લેશન સ્તરની જાડાઈ ડી નાની, અને ડેપ્લેશન સ્તરની જાડાઈ ડી નાની તો આ ઓછા વોલ્ટેજે પણ વિદ્યુત ક્ષેત્ર ખૂબ વધી જાય, અને આ વધેલું વિદ્યુત ક્ષેત્ર આપણા બંધમાંથી ઇલેક્ટ્રોનને ખેંચવાનું કામ કરે, અને બંધમાંથી એકાએક ઇલેક્ટ્રોન બધા ખેંચાઈ જાય, અને એ ઇલેક્ટ્રોન પછી દોડીને બેટરી તરફ દોડે તો પ્રવાહમાં એકાએક ઝડપી વધારો થાય. આ ઇલેક્ટ્રોનો ઊંધા દોડે એટલે રિવર્સ પ્રવાહ એકાએક વધી જતો હોય છે,
અને પ્રવાહનું મૂલ્ય ખૂબ વધી જાય છે. તો આ જે વોલ્ટેજ આ ઘટના બની એને આપણે જેનરલ બ્રેકડાઉન વોલ્ટેજ વિઝેડ કહીશું. પછી તમે એક સામાન્ય વોલ્ટેજ વધારો તો પણ પ્રવાહ ખૂબ વધી ગયેલો જોવા મળશે, પરંતુ વોલ્ટેજ તો ખાસ વધ્યો નથી, એટલે વોલ્ટેજને આપણે અછર ગણી શકીએ. બરાબર. જેનરલ ડાયોડની પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજની લાક્ષણિકતા તમે આવી બતાવી શકો મિત્રો. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આ એક વસ્તુ તમે યાદ રાખજો. બરાબર. અને ઇલેક્ટ્રોન આમ ખેંચાઈને પ્રવેગિત થાય અને બ્રેકડાઉન વખતે ખૂબ ઊંચો પ્રવાહ આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે આમાં ખાસ શું યાદ રાખવાનું? અશુદ્ધિ વધુ તો ડેપ્લેશન સ્તરની જાડાઈ ઓછી. માટે ઈ બરાબર V/D મુજબ છેદવાર ઉપર ડી ઓછું તો વિદ્યુત ક્ષેત્ર એ વધી જાય. વધુ વિદ્યુત ક્ષેત્ર પેલા ઇલેક્ટ્રોન ઉપર F બરાબર EQ મુજબ એ વધુ તો બળ વધુ લાગે, એટલે બંધમાંથી ઇલેક્ટ્રોન ખેંચાઈ આવે. અને આ પેલા આર્સેનિકના ધન આયનો ઇલેક્ટ્રોન ખેંચે તો સહસંયોજક બંધોમાં ભંગાણ સર્જાય, ઇલેક્ટ્રોન હોલનો જોડકો ઉત્પન્ન થાય. ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન પેલા એન અર્ધવાહક તરફ ખેંચાય, કારણ કે તેઓ આર્સેનિકના ધન આયનો છે. એ ઇલેક્ટ્રોનને આમ ખેંચે એટલે ઇલેક્ટ્રોનના વેગમાં વધારો થઈને પ્રવેગિત થાય. બરાબર. અને હોલ આ બાજુ હોલ ઊંધા બોલવાના એનથી પી તરફ, ઇલેક્ટ્રોન પીથી એન તરફ જાય અને ત્યાંથી બેટરી તરફ દોડીને પ્રવાહમાં એક ઝડપી વધારો કરે મિત્રો. બરાબર. અને માટે આવા ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ નિયામક તરીકે થાય છે. બરાબર છે? ઓકે. તો આપણે સંજ્ઞા પણ આપણે યાદ રાખીશું. સાદા પીએન જંકશન ડાયોડમાં સીધી લીટી આવે, જેનરલ ડાયોડમાં અહીંયા ઝેડ તમારે બતાવવાનો રહેશે. તો આમ જેનરલ ડાયોડમાં પ્રવાહના મોટા ફેરફારો થાય તો પણ વિઝેડ અચળ ગણી શકાય. તો આપણે એ વાક્ય અહીંયા નોંધી રાખીએ કે ભાઈ જેનરલ ડાયોડમાં પ્રવાહના મોટા ફેરફારો થાય તો પણ વોલ્ટેજ વિઝેડ લગભગ અચળ ગણી શકાય. એટલે પ્રવાહ વધારે જાય તો પણ, પ્રવાહ વધુ વહેતો હોય તો પણ વોલ્ટેજ લગભગ અચળ ગણી શકાય. બરાબર છે? એટલે અચળ એટલે બદલાતું નથી, રેગ્યુલેટેડ ગણી શકાય. અને આ ગુણધર્મને કારણે જ એનો વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગ થાય છે. તો હવે પછીનો આપણો પ્રશ્ન છે, પીએન જેનરલ ડાયોડ વોલ્ટેજ નિયામક તરીકે સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો જેનરલ ડાયોડ વોલ્ટેજ નિયામક તરીકે સમજાવો, આવો પ્રશ્ન પૂછાય. નિયામક એટલે નિયંત્રણ કરનાર, નિયંત્રક, રેગ્યુલેટર. જેમ આપણે પંખામાં વધઘટ કરવી હોય આપણી ઈચ્છા પ્રમાણે તો પેલા રેગ્યુલેટર દ્વારા નિયંત્રણ કરીએ છીએ. જોઈએ આપણે રેક્ટિફાયર અગાઉ ભણી ગયા કે ભાઈ પૂર્ણ તરંગ રેક્ટિફાયર કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આપણે અહીંયા ઇનપુટમાં એસી આપીએ છીએ, આઉટપુટમાં આપણને ડીસી મળે છે. પણ જો એ ડીસી કેવો મળતો હતો? આ ટાઈપનો વધતો ઘટતો ડીસી, એટલે એક જ દિશાનો પણ વધતો ઘટતો મળતો હતો. પછી આપણે પેલા કેપેસિટરવાળું ફિલ્ટર પરિપથ વાપરેલું અને એના કારણે લોડ અવરોધ આરએલના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મળતો હતો એ પેલો ફિલ્ટર પરિપથ વાપરવાથી પેલો ખાડો ટેકરો પૂરી જતો હતો. એટલે આપણને આ ટાઈપનો મિત્રો મળતો હતો. જો તમને યાદ હોય તો કે ભાઈ ચલો આ આટલો પહેલાં આવે તો આટલો આગળ જાય, આટલાથી કેપેસિટર ચાર્જ થાય, પછી વચ્ચે ખાડો આવે એ વખતે કેપેસિટર ડિસ્ચાર્જ થઈને પૂરે, તો આપણને આ રીતનો ડીસી મળતો હતો. તો આમ મિત્રો રેક્ટિફાયર પરિપથમાં ઇનપુટમાં એસી વોલ્ટેજના બદલાવા સાથે આઉટપુટમાં મળતો ડીસી પણ એસી પ્રમાણે બદલાયા કરે છે. આ એસીને ફિલ્ટર પરિપથ દ્વારા આપણે આવું રેગ્યુલેટરમાં ફેરવવાનો, સ્મૂથ બનાવવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ ત્યાં પણ જે સ્મૂથ ડીસી મળતો હતો એ એક ધારો સ્મૂથ નહોતો. દાખલા તરીકે જો આ 0 અને આ 5 વોલ્ટ, પછી આ વધીને 7 થાય, પાછો ઘટીને 5 થાય, પાછો વધીને 7 થાય, ઘટીને 5 થાય.
ટૂંકમાં 5 થી 7 વચ્ચે બદલાયા કરે છે. તો આ એક ધારો સ્મૂથ ડીસી નથી. આ ડીસી ખરો, પરંતુ એ અચળ નથી. સમય સાથે ડીસીનું મૂલ્ય વધઘટ થયા કરે છે, એટલે એને અચળ ન ગણી શકાય, એક ધારો ન ગણી શકાય. એટલે આ બદલાતો જતો ડીસી વોલ્ટેજ, જેને અનરેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજ કહેવાય. તો રેક્ટિફાઈડ પલ્સવાળા પલ્સ એટલે આમ ઊંચું નીચું ધબક જેવું, તો આવા રેક્ટિફાઈડ પલ્સવાળા અનરેગ્યુલેટેડ ડીસી આઉટપુટમાંથી આપણે એક ધારો ડીસી વોલ્ટેજ મેળવવો છે, એને એક ધારો રેગ્યુલેટેડ કરવો છે. તો એના માટે આપણે જેનર ડાયોડનો ઉપયોગ કરી શકીએ. આપણે હમણાં જ જેનર ડાયોડની લાક્ષણિકતા ભણી કે જેનર ડાયોડમાં બ્રેકડાઉન વોલ્ટેજ પછી પ્રવાહમાં ભલે ઝડપી વધારો થતો હોય, પ્રવાહ ખૂબ મોટો મળતો હોય, પરંતુ પેલો બ્રેકડાઉન વોલ્ટેજ આગળ એ વોલ્ટેજ અચળ ગણી શકાય. તો આપણે આ બાબત ધ્યાનમાં રાખીને વાત કરીશું. દાખલા તરીકે તમારે જેટલા મૂલ્યનો રેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજ મેળવવો હોય, કે ભાઈ ચલો તમારે 5 વોલ્ટનો એક ધારો વોલ્ટેજ મેળવવો છે, તો તમારો જેનર ડાયોડ 5 વોલ્ટેજે બ્રેકડાઉન થાય એ ટાઈપનો હોવો જોઈએ. જો 4 વોલ્ટવાળો રેગ્યુલેટેડ વોલ્ટેજ મેળવવો હોય તો જેનર ડાયોડ એવો પસંદ કરવો જોઈએ કે એનો બ્રેકડાઉન વોલ્ટેજ 4 વોલ્ટ આગળ આવવો જોઈએ. એટલે 4 વોલ્ટથી સહેજ વોલ્ટેજ વધે તો પણ પ્રવાહ ભલે વધતો હોય પણ એ વોલ્ટેજ અચળ રહે એવું. ટૂંકમાં જેટલા વોલ્ટેજનો તમારે રેગ્યુલેટેડ વોલ્ટેજ મેળવવો હોય એટલા બ્રેકડાઉન વોલ્ટેજવાળો જેનર ડાયોડ પસંદ કરવો જોઈએ. બરાબર. અહીં તમે જુઓ કે અહીંયા આ રેક્ટિફાઈડ થયેલો ડીસી 5 થી 7 વોલ્ટ વચ્ચે બદલાય છે. જો તમારે 5 વોલ્ટ અચળ મેળવવું હોય તો તમારો જેનર ડાયોડ 5 વોલ્ટના બ્રેકડાઉન વોલ્ટેજવાળો હોવો જોઈએ. બરાબર. ધારો કે મારી પાસે જેનર ડાયોડ છે, જો તો હું અહીંયા ચિત્રમાં જેનર ડાયોડ દોરીશ મિત્રો. જો જેનર ડાયોડની સંજ્ઞા આવી છે, આને પી કહેવાય, આને એન કહેવાય. બરાબર. જેનર ડાયોડના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ, મિત્રો જેનર ડાયોડના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ જો માપવો હોય તો વોલ્ટમીટર જોડવું જોઈએ, પણ વોલ્ટમીટર હંમેશા કોઈ ઘટકને સમાંતર જોડાય. તો આપણે અહીંયા એક ઘટક લોડ અવરોધ RL અહીં જોડી રાખીએ કે જેથી RLના 2 છેડા વચ્ચે વોલ્ટમીટર જોડીને તમે અહીંયા આઉટપુટ વોલ્ટેજ VO અથવા જેનરના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ જે બ્રેકડાઉન વોલ્ટેજ VZ તમને મળી શકે અચળ. તમારો જે પેલો અનરેગ્યુલેટેડ બદલાતો જતો જે ડીસી હતો એ તમારે અહીંયા આપવાનો. તો જો આપણે અહીંયા બદલાતો જતો ડીસી, આ તમારું અનરેગ્યુલેટેડ વોલ્ટેજ વી ઇનપુટ અહીંથી આપીશું. ઇનપુટ જે 5 થી 7 વચ્ચેનો બદલાતો જતો હતો. બરાબર. તો જો એ વોલ્ટેજ અહીંયા આપણે આપીશું, તમારી ચોપડીમાં VL કીધું છે, અને એ એવી રીતે જોડો કે જેથી PN જંક્શન રિવર્સ બાયસમાં, તો રિવર્સ બાયસમાં લાવવા માટે પીને ઋણ સાથે, એનને ધન સાથે. તો આપણા ડીસીનો જે ધન છેડો હોય અહીં જોડવાનો. અહીં સાથે સાથે વધારામાં એક શ્રેણીમાં એક વધારાનો એક અવરોધ જોડવામાં આવે છે, જેને શ્રેણી અવરોધ RS કહેવામાં આવે છે. બરાબર. જો હવે અહીંથી ધારો કે પહેલાં 5 વોલ્ટ આવે, તો 5 વોલ્ટ આવે મિત્રો, પછી વધીને 5 થી 6 થશે, 7 થશે, તો 5 પછી 6 થશે, 6 પછી 7 થશે, તો વોલ્ટેજ વધશે. વોલ્ટેજ વધશે તો અહીં વહેતો પ્રવાહ પણ વધશે. એ પ્રવાહ RSમાંથી જશે, તો RSના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR. માટે RSમાં થઈને જો પ્રવાહ વધે તો આ વોલ્ટેજ વધશે, પણ જો એ પ્રવાહ અહીંયા જ તો અમે પ્રવાહ વધે. પણ જો મિત્રો તમે જાણો છો કે જેનર ડાયોડમાં પ્રવાહ ભલે વધતો હોય, પ્રવાહમાં મોટો ફેરફાર થતો હોય, તો પણ એના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ તો અચળ જ રહે. માટે આના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ જેટલો અચળ જ રહે, 5 જ. બરાબર. તો જો 5 વોલ્ટેજ અહીં 5 મળે, જો તમે વોલ્ટેજ 6 કરો તો પ્રવાહ વધશે, વોલ્ટેજ વધશે એટલે પ્રવાહ વધશે, પ્રવાહ વધશે તો V વધશે.
તો આ જે 5માંથી 6 કર્યો એટલે વી કેટલો વધ્યો મિત્રો? 1નો વધારો થયો. હવે એ જ પ્રવાહ આમાં થઈને જાય, પણ જેનર ડાયોડમાં તો પ્રવાહ ભલે વધતો હોય પણ પેલો વોલ્ટેજ તો અચળ જ. તો જેનર ડાયોડના બે છેડાને સમાંતર વોલ્ટેજ તો અચળ જ રહેવાનો. તો પછી પેલો વોલ્ટેજ જે 5નો 6 થયો એટલે કેટલો વધ્યો? 1. તો એ વધેલો 1 કયો ગયો? તો એ આના બે છેડા વચ્ચે 1 વધે મિત્રો. તો આ 6 તમે આપો તો 5 તમને અહીં મળે, 1 આના બે છેડા વચ્ચે મળે. જો તમે 7 કરો તો ફરી પાછો 1નો વધારો થયો, તો વોલ્ટેજ 1 વધે. વોલ્ટેજ વધે તો આ પ્રવાહ વધે, અને આ પ્રવાહ વધે તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધીને 2 થશે. પરંતુ એ જ વધારાનો પ્રવાહ ભલે આમાં જતો હોય, પણ જેનર ડાયોડમાં તો પ્રવાહમાં ભલે મોટો ફેરફાર થતો હોય, પણ જેનરને સમાંતર તો વોલ્ટેજ અચળ જ રહે. તો એ તો 5ના 5 જ રહે. ટૂંકમાં અહીંયા જે વધારો થાય એ આરએસના બે છેડા વચ્ચે જ વધશે, કારણ કે જેનર ડાયોડના બે છેડા વચ્ચે વોલ્ટેજ બદલાતો નથી. કારણ કે જેનર ડાયોડમાં ભલે પ્રવાહ વધતો હોય, પણ પ્રવાહના મોટા ફેરફારો માટે પેલો બ્રેકડાઉન વોલ્ટેજ આગળ વોલ્ટેજ અચળ જેવો જ ગણી શકાય. તો એ 5ના 5 રહે. તો ભલે અહીંયાથી તમે આવો વધઘટ આપ્યું, પણ અહીં તો અચળ જ રહ્યું. જો ઘટાડો થતો હોય, હવે જો આ રીતે ઘટાડો થવાનું ચાલુ થયો 7, 6, 5, તો જો 7નો હવે 6 થાય, તો જો વોલ્ટેજ ઘટ્યો, તો વોલ્ટેજ ઘટે તો પ્રવાહ ઘટે, પ્રવાહ ઘટે તો આ વી ઘટશે, તો આરએસના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ઘટશે. પણ આના બે છેડા વચ્ચે તો વોલ્ટેજ પાછળ જ રહેવાનું, કારણ કે બ્રેકડાઉનથી આગળનો વોલ્ટેજ છે આ. જો તમે 5 કરશો તો વોલ્ટેજ ઘટે તો આ પ્રવાહ ઘટે, તો વીના આરએસના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ઘટશે. જેનર ડાયોડનો વોલ્ટેજ તો અચળ જ રહેશે. ટૂંકમાં અનરેગ્યુલેટેડ આ બદલાતો જતો વોલ્ટેજ હતો, તો અનરેગ્યુલેટેડ વોલ્ટેજમાં ફેરફાર થાય, પરંતુ જેનર ડાયોડના બે છેડાને સમાંતર તો વોલ્ટેજ આપણને અચળ જ મળે. અને આ રીતે આરએલના બે છેડા વચ્ચે વોલ્ટેજ અચળ મળે છે. તો જો ફરી એકવાર મિત્રો, પહેલાં આપણે આની વાત કરવાની કે રેક્ટિફાયર પરિપથોમાં ઇનપુટમાં તમે એસી આપતા હતા તો આઉટપુટમાં ડીસી મળતો હતો, પરંતુ એ આઉટપુટમાં મળતો ડીસી એક ધારું સ્મૂથ નહોતો, બહુ વધારે પડતો વધતો ઘટતો હતો. તો ફિલ્ટર પરિપથો દ્વારા એમને આપણે થોડું સ્મૂથ બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ સ્મૂથ બન્યો એ પણ આવું પલ્સ ટાઈપનું અનરેગ્યુલેટેડ આઉટપુટ ડીસી વોલ્ટેજ હતો. તો આમ રેક્ટિફાઈડ થયેલો પલ્સવાળો અનરેગ્યુલેટેડ ડીસી આઉટપુટમાંથી મળતો આવો વોલ્ટેજ, આવા વોલ્ટેજને તમારે જેનર ડાયોડને આપવાનો, પણ સાથે સાથે શ્રેણીમાં એક અવરોધ આરએસ જોડવાનો, જેનર ડાયોડના બે છેડાને સમાંતર આરએલ જોડવાનો, કે જેથી આરએલના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપી શકો. તમારે જેટલા વોલ્ટનું રેગ્યુલેટેડ વોલ્ટેજ મેળવવો હોય એટલા બ્રેકડાઉન વોલ્ટેજવાળો જેનર ડાયોડ વાપરવાનો રહેશે. અને અનરેગ્યુલેટેડ સપ્લાય જેનરને એવી રીતે આપો કે જેનર ડાયોડ રિવર્સ બાયસમાં આવે, અને અહીં સાથે સાથે શ્રેણીમાં એક વધારાનો અવરોધ આરએસ જોડવાનો. જ્યારે અહીંથી વોલ્ટેજમાં વધારો થશે તો એના કારણે પ્રવાહ વધશે, અને પ્રવાહ વધશે મિત્રો. તો આ જે પ્રવાહ વધશે એ આરએસમાં પણ વધવાનું, જેનર ડાયોડમાં પણ વધવાનું. પરંતુ જેનર ડાયોડમાં ભલે પ્રવાહમાં ફેરફાર થતો હોય, પણ પેલો જેનર ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો અચળ જ રહે. તો પછી આરએસમાં પ્રવાહ વધે તો આરએસના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધે. ટૂંકમાં અહીંથી જે વોલ્ટેજમાં વધારો કર્યો એ માત્ર આરએસના જ બે છેડા વચ્ચે વધશે, આના બે છેડા વચ્ચે તો એટલો ને એટલો જ રહેશે. જો તમે હજુ એક વોલ્ટેજ વધારો તો આના બે છેડા વચ્ચે જ વધશે, હોય તો અચળ જ રહેશે. જો ઘટાડો થતો હોય તો પ્રવાહ ઘટે તો આરએસના બે છેડા વચ્ચે જ વોલ્ટેજ ઘટે, જેનર ડાયોડના બે છેડા વચ્ચે વોલ્ટેજ અચળ રહે. અને આ રીતે જેનર ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીઝેડ અચળ જ રહે છે, કારણ કે બ્રેકડાઉન વિસ્તારમાં જેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ બદલાય તો પણ જેનર ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીઝેડ અચળ રહે છે. ટૂંકમાં ઇનપુટ વોલ્ટેજ વીઆઈ વધે તો આરએસના બે છેડા વચ્ચે વોલ્ટેજ વધે, જેનરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અચળ રહે. ઘટે તો પણ આરએસના બે છેડા વચ્ચે ઘટે, જેનરના બે છેડા વચ્ચે ઘટતો નથી. અને આ રીતે આ વધારો ઘટાડો આરએસના બે છેડા વચ્ચે પરિણમે છે. આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો અચળ જ રહે છે. આમ જેનર ડાયોડથી અહીંયા તમે 5 થી 7 વધઘટવાળો હતો, પણ અહીં તમને 5 જ વોલ્ટ મળ્યો, અને આ રીતે આપણે એક ધારો વોલ્ટેજ બનાવી શકીએ. બરાબર. તો આમ જેનર ડાયોડ
વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. અને આ માટે તમારે યોગ્ય બ્રેકડાઉન વોલ્ટેજવાળો જેનર ડાયોડ વાપરવો જોઈએ અને યોગ્ય મૂલ્યનો RS પસંદ કરવો જોઈએ. તમારે જેટલા વોલ્ટનું રેગ્યુલેટેડ પાવર સપ્લાય મેળવવું હોય એટલા બ્રેકડાઉન વોલ્ટેજવાળો જેનર ડાયોડ તમારે સિલેક્ટ કરવો પડે. તો આ વોલ્ટેજ નિયામક તરીકે સમજાવો. આ વિધાન કામ કરી જાય છે. પ્રવાહ ભલે બદલાતો હોય પણ બ્રેકડાઉન વોલ્ટેજ આગળ વોલ્ટેજ અચળ જ રહે એ વિધાન પર આ જેનર ડાયોડ કામ કરે છે મિત્રો. તો હવે આ પ્રશ્નમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. પરીક્ષામાં પૂછાય તો નિયામક તરીકે પૂછાય તો આ લખવાનું, બરાબર. પુસ્તકમાંથી કે કુમાર કે મોડર્ન પ્રકાશનમાંથી તમે વ્યવસ્થિત આનો જવાબ લખી દેજો, બરાબર.